તો કારા લોધરિયાઓને રામે રામ. તો સ્વાગત છે મારું દેશી વિદેશી અને કાઠિયાવાડી વિડીયોમાં. તમે તો તમારી બધાની ઘણી બધી કમેન્ટ આવી હોમ ટૂર 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 હોમ ટૂર. તો આજ ફાઇનલ એવું લઈને આવી ગયો હોમ ટૂરનો વિડીયો. તો મિત્રો તમે ઘણી બધી કમેન્ટો કરી એટલે મારે ફાઇનલી હવે વિડીયો લઈને આવવું જ પડ્યું. અને મિત્રો રહેવા આવી ગયા તો 1.5 મહિનો થઈ ગયો હોય પણ હું જ નકતો હતો, ઉતારતો નતો. એવું નથી મિત્રો, વચમાં જો થોડાક પ્રસંગ આવી ગયા અને પછી દ્વારકા હાલીને જવાનું થઈ ગયું, એમાં વિડીયોનો કાંઈ મેળ નતો આવતો. એટલે આજ મેં કીધું ફાઇનલ હાલો આજે ઉતારી જ નાખીએ. તો મિત્રો આ મારું છે ને શું કે ડ્રીમ હોમ છે, એટલે કે સપનાનું ઘર છે. વિચાર્યું નહોતું ને એવું સપનાનું ઘર થઈ ગયું આપણું. તો મિત્રો આ તો તમારા માટે ભલે મકાન છે પણ મારા માટે એને વિલ્લાથી ઊંચું છે. તો હાલો મિત્રો સૌથી પહેલાં તો તમને એને ફ્રન્ટ એલિવેશન દેખાડી દઉં. એ મેં જ બનાવ્યું, ડિઝાઇન મેં જ કર્યું હોય. તો કેવું લાગે કમેન્ટમાં જરૂર કહી દેજો. તો ચલીએ. તો મિત્રો જોઈ લ્યો આ હે આપણું ફ્રન્ટ એલિવેશન. તો મિત્રો આવું હતું કંઈક આપણું ફ્રન્ટ એલિવેશન. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. ડિઝાઇન તમારા જો ભાઈએ કરી છે, હજી તો શરૂઆત છે આવી નાની નાની, અને કમેન્ટમાં કહી દેજો કેવું લાગ્યું. તો મિત્રો આલીકોર જોવો, આ દુકાન બીજી 3, અને મિત્રો આલીકોર આપણા બાપાનો રૂમ જોવો. હા, અને જો આપણા બાપા અહીંયા બેઠા જય રે. કેમ છે આપણા બાપા? કાંઈ કહેવાનું નહીં. હા હાલો મિત્રો હવે ઉપર જાય. તો મિત્રો આ આપણું પાર્કિંગ. અહીંયા તમારી ભાઈની રહે છે રામપ્યારી બળભળિયું. બળભળિયું તમે સાંભળ્યું જાય છે. હું પણ ઓછી વાર લઈને જાઉં કેમ કે આપણા બાપા લઈ જાય એટલે બાપાને તો કહેવાય નહીં કે બાપા આપો બળભળિયું, મારે જે લઈ જવું હોય એટલે આપણે આપણી રામપ્યારી જ ભલી છે, બરોબર છે. તો મિત્રો હાલો હવે આપણે જઈ ઉપર. હાલો હાલો કયો કહો ઉપર. તો મિત્રો સૌથી પહેલા સીડી ચડતા જેવો તમને દેખાય છે આપણા હનુમાન બાપા, પાવરફુલ મેન હો, કોઈ ના પોગે. એને સૌથી પહેલા ભગવાન દેખાય છે એ સારું કહેવાય, બરોબર. મહેમાન બેમાન આવે સીડી ચડીને એટલે ડાયરેક્ટ એને ભગવાન દેખાય એ સારું. આપણા મામઈના વિચાર હતા એવા. અને આવો આગળ આવો. અને મિત્રો આ આપણું ફર્યું એને બાકી પગતાણ વાળું, પગતાણ વાળી જગ્યા કરી મિત્રો આપણે. અને છેલ્લે હું તમને કહીશ ને કેટલી જગ્યા છે, તમે વિચાર નહીં કરી એવો, વિશ્વાસ જ નહીં આવે અવડી જગ્યા છે. અને મિત્રો જો આ લીકોર આપણે હાથું ધૂતી જો લાદી ચોડી દીધી છે. અને આ લાદીમાં મિત્રો એવું હતું કે આ હે ને આ લાદી આપણા મમ્મીએ સિલેક્ટ કરી છે, માતાશ્રીએ. એને આ લાદી ગમતી હતી તો મને નથી ગમતી, પણ લાગી ગઈ ને પછી મને ગમી. અને મિત્રો આલીકોર જો બીજી છે ને લાદી આલીકોર આ હતી, એ મને ગમતી હતી એટલે બે લાદી ચોયડી. આલીકોર બાથરૂમ એલીકોર આ ચોયડી એટલે થોડુંક નોખું થઈ જાય. અને આલીકોર આ આવી લાદી ચોયડી. અને મિત્રો આ હે જો ભાઈ આની મસ્તી ના થાય, કાચ હોય આવી મસ્તી ના કરે, બરોબર ને. તો મિત્રો આ હે જોઈ લ્યો આલીકોર. તો સમજી ગયા ને શું હે આ તો બસ. તો મિત્રો હાલો હવે આ બધું તો તમને ફરી ભરી તો દેખાડી દીધું. અને આલીકોર જોવો, આલીકોર વ્યૂ કેવો આવે બાકી દેખાડો દેખાડો ઇધર દિખાતી જઈ लिया. तो मित्रों फरियो तो आपने देख लिया है, तो अभी बढ़ते हैं आगे. मेन 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 हाँ मेन देखो ये है हमारी वो ग्रिल, जाली बोलते हैं गुजराती में बोलूं आने का ग्रिल. तो मित्रों जो आपने कई अभी डिजाइन करी है मोરના પીસ જેવી આવી રીતે કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને મિત્રો હજી હે ને 95% કામ થયું હોય. ઓલું કીએ ને કે ઘરે આવી રેવા હોય આવી જાય નવા મકાન, પછી જેમ હોય ને એમ જ રહીએ, બદલે જ નહીં. પછી કરીને તોય ઘણો ટાઈમ લાગી. તો મિત્રો આમાં હજી કલર બાકી છે, વ્હાઈટ કલર મારવાનો છે, પછી હે ને ટાઈમ નથી દેવો હે ને. આખો દી નવરો જ ભટકતો તોય કામ નવરો જોઉં તો જુઓ કલર નથી થયો, હજી ઘણું કામ બાકી રહી ગયું. મિત્રો આલીકોર તમને દેખાડું ને તો જો આમાં આ ગ્રીલમાં કલર નથી થયો, હજી બાકી છે. અને મિત્રો જો આની ડિઝાઇન તમને કેવી લાગી કમેન્ટમાં કહી દેજો, કેમ કે આ હે ને આપણે ઇન્ટરનેટમાંથી ઉપાડી છે, બનાવી છે મિત્રો. બધું આખું એલિવેશન ને ઇન્ટેરિયર ને મોડર્ન બધું કર્યું હોય. તો હાલો હવે અંદર આપણે જઈ. સૌથી પહેલા જોઈ લો હજી એક દરવાજો છે સેફટી હાટું. હાલો 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 ઢંટાણ લાઈટ તો ચાલુ કરો યાર. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડ્યો, પંખો કરવો છો? હાલ ને કરી જ નાખું. તો મિત્રો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરી ભગવાનથી જ શરૂઆત થઈ, એટલે સૌથી પહેલા આપણે મંદિરની શરૂઆત કરશી. તો આ હે જાઓ આપણું મંદિર, જોઈ લ્યો.
તો મિત્રો આ તો આપણું કઈક મંદિર, તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહી દેજો. આ મને હે ને મિત્રો સૌથી વધારે આ ઇન્ટિરિયર ને મકાનમાં સૌથી વધારે ગમતું હોય ને તે આપણું આ મંદિર. બહુ આમ મિત્રો ગમી જ જાય, આમ જોઈ ડાયરેક્ટ ગમી જ જાય. તમને ગમ્યું કે ને કમેન્ટમાં દે કરી દેજો અને લખી નાખજો હર હર મહાદેવ. બરોબર, તો કેવું લાગ્યું કમેન્ટમાં કહીજો. કયો કહો, હા બીજી વાર કહું હું આવું. અને મિત્રો આવું કઈ ખ્યા પડે બરોબર. અંદર જામ લાઈટ બાઈટ ફિટ કરી છે અને આ બધું જો આ ફર્નિચર બર્નિચર એ તમને વિધિ બધી આખી પછી કહીશ આગળ. ને જો આ હેન્ડલ બેન્ડલ આખા આમ જો આમ સોનેરિયામાં આમ કેમ જે બાકી જગમગ જગમગ થાય હો બાકી. ચાલો મિત્રો હવે આપણે વધીએ રસોડા બાજુ. આપણા મમ્મીના ઘર, નાનકડું ઘર કહીને તો આપણું મમ્મીનું નાનકડું ઘર. તો આ છે કઈક રસોડું. તો મિત્રો આ છે આપણું રસોડું, જોઈ લ્યો કેવડું લાંબુ છે. અહીંયાથી હેઠ અહીંયા સુધી હાલી કરાવી જાય આપણું 3 દરવાજાનું ફરીજ જો એમ જે બાકી. અને મિત્રો આ હે સોરી અવાજ થઈ ગયો, ચૂલો, ગેસનો ચૂલો. હવે ગામડામાં તો ઓલો દેશી ચૂલો હોય એના જેવી તો ના જ મજા આવે, તો હવે તો આ રાખે એટલે આ રાખવું પડે આપણે. અને મિત્રો હવે હે ને આ લીકો જો આ હે આપણા ઉપર જો આ માળિયા બાળિયા જોઈ લીજો કેમ છે બાકી. ફર્નિચરનું કામ મિત્રો મને એને બહુ ગમ્યું. અને હજી તો આગળ ઘણો છે, ટીવી યુનિટ છે, વોર્ડરોબ છે, ઓલું ફલાણું ઢીંકણું આમ ને તેમને. તો મિત્રો આ આપણું રસોડું હતું. આમાં મિત્રો એક વસ્તુ હોય ને બારે નથી રહી એમ, એવી રીતે જ આપણે સગવડ રાખીએ. કાંઈ વસ્તુ આમ જો તમને એટલી બધી બારે નહીં દેખાય, આમ ઘોડો બોળો કે કાંઈ છે જ નહીં. જૂના મકાનમાં હતું ને તો ઘોડો બોળો ને એવું બધું હતું. હવે તો આ મોડર્ન થઈ ગયું એટલે પછી આવી રીતે કરી નાખ્યું. આ જો આપણો નાનકડો ગોરો, પાણી ઠંડુ જ રહીએ. આપણે ઓલા આરો બારો જેવા ના જોઈએ, આપણે દેશી ઘોડો જ જોઈએ. આ ઘોડો ક્યાં મૂકીએ, સોરી ઘોડો, આ માટલું ભૂલાઈ ગયું. ને મિત્રો અહીંયા જો આપણે નીચે આ ગેંડી રાખી દીધી છે એટલે પાણી બાળી પડે કે પછી હાથ બાથ ધોવા કે બધું વાસણ બાસણ ને બરોબર. અને આ મિત્રો આને આપણા માતાશ્રીનો પ્લાન હતો આવી રીતે કરવું આપણું રસોડું. કેમ કે રસોડામાં બાયુને જ ખબર પડે ને એને જ કામ કરવું, એટલે એને જ પૂછ્યું તમે કેવી રીતે કરવું, એટલે એનું આ બધું મંતવ્ય હતું એટલે એવી રીતે કર્યું છે. અને મિત્રો હાલો આપણે વધી હવે આગળ હોલ બાજુ. તો મિત્રો એક વસ્તુ તો ભૂલાઈ ગઈ મેન, જો આપણે આ છબી કૃષ્ણ ભગવાન રાધા ભગવાનની કેમ છે મિત્રો, મને તો એક નંબર લાગ્યો. મારા મમ્મી ક્યાંક દિવસ લઈ આવ્યા હતા, બહુ સારી છે મિત્રો, મને બહુ ગમી. અને હાલો આગળ હોલ બાજુ. તો મિત્રો આ સિટિંગ એરિયા બેવાનો બરોબર હે કેમ છે બાકી. આ સોફાનો કલર ને બધું મેચિંગ એમ લાગ્યું કમેન્ટમાં કહી દેજો. અને આ મિત્રો જોવો આ માથે ઘડિયાળ એક નંબર, વિચારતા નહીં બંધ નથી, એમાં ઓલો કાંટો જ નથી. એવી રીતે આના ચકેડા ભરે ને એમાં મિત્રો સેલ હતા પૂરા થઈ ગયા એટલે. અને આ મિત્રો આ બે ફ્રેમો કેવી લઈ ગઈ, ડિઝાઇન ને બધું આમ ગોઠવી રાખ્યું હતું. એ આપણા માતાશ્રીના બધા કામ છે. અને આલી કો જો આ બારી હવા ઉજાસ માટે રીએ બધું જો આ પડદા એમ જેવા કે આ ઓશિકા બોશિકા લવ વાળા. અને મિત્રો હાલો આલીકો રે આપણું આ ટીવી યુનિટ. હાજી ટીવી યુનિટ જોઈ લો મિત્રો કેમ છે ડિઝાઇન ને બધું. અને આ ફર્નિચરનો કલર કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો, મને તો એક નંબર લાગે. અને આ મિત્રો આપણું 43 ઇંચનું ટીવી. હા અને મિત્રો ઉપર જો આપણા શીલ્ડ બિલ્ડ ને બધો ઘણા પડ્યા છે. એમ તો તમારો ભાઈ હોશિયાર માણસ છે, આ તો ઇન્ટેલિજન્ટ ને બહુ હોશિયાર છે, પણ આ તો હે ને ભાઈબંધની સંગાત બગડી ગયો. એમાં ખાસ તો ઓલો એક ગુજરાતની હસ્તી કરીને હે આપણો ભાઈબંધ વિનીત. હા અને એમાં ઇન્સ્ટાગ્રામમાં તો ગામના વિડીયો એડિટ કરો મિત્રો, જ્યાં જઈને આપણો ભાઈબંધ એમ કે ભાઈ વિનીતને કે ને આપણું એડિટ કરજે, ઓનલાઈન કે મારું એડિટ કરી દે. હા તો મિત્રો એની ચેનલ જો હું ટેગ કરી દઈ તમને બરોબર, તો જલ્દીથી ફોલો કરી આવજો. અને હા મિત્રો આપણે એક નવી ચેનલ બનાવી છે ગેંગ ઓફ ગુજરાત કરીને, તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને એમાં અવાનવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે. એમાં એક આપણે ચેલેન્જ વિડીયો નાખી દીધો છે વોટર ચેલેન્જ, તો જલ્દીથી જોઈ આવજો. અને સબસ્ક્રાઇબ ને શેર ને બધું કરી નાખજો. અને હા મિત્રો આ લીકોર આવો તમે દેખાડો. આ જો કેમ છે ઓલી દારૂની બોટલમાં કેમ છે આમ જોવો તો આમ
લાઇટી બાઇટી ફિટ કર્યું જોઈ લે અહીંયા ને અહીંયા ને આ જો આપણા કષ્ટભંજન દેવનું કિચન ઓલું ચાવી રાખવાનું સ્ટેન્ડ છે બરોબર છે અને આલીકો રહે હજી એક આલીકો જો ગણપતિ બાપા અને આ મિત્રો જો આપણા તોરણો ઓલા દેશી આપણા હોમમેડ જે બનાવેલા આપણા મમ્મીના હાથેથી બનાવેલા છે એક નંબર લાગ્યો આ તો માનવું પડે કલાકારી છે બરોબર હે આલીકો જો તમારો ભાઈનો ફોન જો અહીંયા ચાર્જિંગ થાય આ જો આ 2000 નું ચાર્જર આવે મિત્રો એ નોખું લેવું પડે અવાજ છે આ એપલ વાળા કાંઈ નહીં મિત્રો જો અહીંયા રીએ અને મિત્રો આલીકો જો અહીંયાથી જવાય આપણા રવેશ બાજુ અહીંયા જો આપણે તોરણ બોરણ કેમ છે બાકી તો હવે સૌથી પહેલા આપણે રવેશમાં જઈ પછી જ અહીંયા આપણે રૂમમાં તો ચલો તો મિત્રો આ છે આપણો કંઈક રવેશ આમ રહ્યા બંધ કરીને પછી જવું જોઈએ આલીકો રહે જો આપણો રવેશ મોટો 3 ફૂટનો બરોબર છે અને આલીકો રહે જો આપણું આ ચોકડી હંજી ચોકડી જો અહીંયા કપડા બપડા બધું ધોવાય અને અહીંયા જો મિત્રો આટલો પથ્થર આપણે નોખો રખાયો એટલે ભાંગે તૂટે નહીં લાદી સમજાણું કપડા બપડા ધોવે આલીકો જો મિત્રો આપણી કેન્ડી બાજુમાં આ રે તું જો આ આપણી કેન્ડી જો પથ્થર ને ઠોકી દીધું બધું મિત્રો ખર્ચો ભારી કરી નાખ્યો મિત્રો અને આલીકો જો રવેશ છે બહુ લાંબો હે હાલો 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 હા અહીંયા સુધી હે રવેશ આપણો કાંઈ અહીંયા સુધી જઈ લ્યા અને અહીંયા વળી ગેંડી રાખી દીધી વાહ બાથરૂમ હાલો મિત્રો રવેશ તો તમે જોઈ લીધો હવે बढ़ते है बेडरूम के ओर तो મિત્રો बढ़ते हैं हमारे बेडरूम और ये है हमारा बेडरूम तो મિત્રો વિડિયો તો ઉતારતા તમારા ભાઈને ગરમી થઈ ગઈ તો મિત્રો આ હે આપણું કઈક બેડરૂમ જોઈ લો આ હે સેટી બેટી અને આ હે આપણો જો કબાટ બબાટ આ એક નંબર હે એક નંબર લાગે અને આ હે મિત્રો ડ્રેસિંગ ટેબલ બરોબર અને આ હે બાથરૂમ હાંજી અને મિત્રો આવું કઈક છે આપણું બેડરૂમ આપણું નથી આપણા મમ્મી પપ્પાનું આપણો હોલ ને રૂમ તો કઈક માથે જ છે એ તમને પછી દેખાડીશ આ હે આપણો બેડરૂમ આવું કઈક અને મિત્રો આ લીકો જો આપણે બધું આવું કર્યું છે વુડ ટાઈપ જેવું આવું આખું સીલિંગ આવી રીતે વુડ જેવી છે પછી આ ફર્નિચરનું બધે આખી કલર કોમ્બિનેશન બધું કર્યું છે અને આ વોર્ડરોબ આવી રીતે કંઈક કર્યો છે વ્હાઇટનું ગ્રેનું ને લાકડા ટાઈપ કોમ્બિનેશન બરોબર એમાં પટ્ટી આવી ગઈ ને ગોલ્ડન એટલે ચાકા જેવું લાગે ચાકા જેવું અને મિત્રો આ બધું ફર્નિચર તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો અને આ મિત્રો આ બધું ફર્નિચર આપણે એને લાકડાનું નથી આ બધું પીવીસી નું હોય તો મિત્રો આ બધું ફર્નિચર આપણે કરાયું હોય બાપજી પીવીસી વર્લ્ડમાં અને ઈ પણ બ્રાન્ડેડ કંપની રિયલ પ્લાસ્ટનું ફર્નિચર જી હા મિત્રો ભારતની નંબર 1 કંપની એટલે રિયલ પ્લાસ્ટ ને ઈ પણ રીઝનેબલ પ્રાઇસમાં તો રાહ શેની જોવો અત્યારે જ કોન્ટેક્ટ કરો બાપજી પીવીસી વર્લ્ડમાં તો બધી માહિતી તમને હજી એક નાનો શોર્ટ વિડીયો આપણે ઉતારશી એમાં તમને કહી દઈ બરોબર હે તો હાલો મિત્રો હવે આપણે જઈ માથે આ લાઈટ બાઈટ તો બધી બંધ કરો હા આ કઈ મફત નહીં આવતું લાઈટ બિલ ખબર હે નાની માં સલામ થઈ જાય ભરવા ટાણે નીકળી પડ્યા હોતી ચાલો મિત્રો હવે આપણે જઈએ માથે अपना रूम में। तो मित्रों जो ऐसे हमको सीढ़ी चढ़नी पड़ती है हमारे ऊपर हॉल में जाने के लिए, और ये देखो ग्रिल है, डिजाइन डिजाइन बरोबर है। तो चलिए ऊपर चलते हैं। खायो का चलो खायो का, हाँ जल्दी 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 जल्दी, हाँ हाँ गिरना मत यार। तो मित्रों आ है क्या आप जो एवड़ी जगह है मित्रों, ओ हवा भारी आवे मित्रों नहीं मैं આપણો હોલ કીએ કે તમે રૂમ કયો જી કયો આપણે જગ્યા બહુ મોટી રાખી દીધી है। मित्रों आली कर जाओ अपना खाटला है, हम ऐसे देखो ऐसे हो जाते हैं और बाद में पंखा चालू करके नींदर कर लेते हैं। और मित्रों हालो हवे तमने देखाड़ो आपणो रूम, अवाज आवे एम मित्रों दरवाजामां कंईक कंईक। तो मित्रों आ आपणो कंईक रूम के हॉल तमे जी कयो है। लाइट तो चालू करवा दे पहला, क्या थी थाय? हाँ थई गई मित्रों थई गई, हजी बीजी लाइट चालू कर नाखी। हाँ मित्रों हजी आ जो है ने आपणे पंखा बंखा के कहीं जो फीट बीट नहीं कर्યું ने आपड़ा रूम में अहींया कहीं आपणे कर्યું नहीं बरोबर है। नीचे तो आपणे लादी बादी आम 10 फूट सुधी ચોટાડી દીધી હતી, पण आपणे अहींया कहीं कर्યું नहीं, खाली बूटी बूटी मारीने एमने राखी दीधुं। भविष्य में जे करवानुं थाय ते करी लेही। अने अहींया तो मित्रों टाणे गयो कूवो बेहवा खाली शेटी राखी है बरोबर। अने बीजुं अहींया अनाज करियाणुं रहे एवी जग्या है बरोबर, स्टोर रूम कहो के तमे एवी रीते।
એવી રીતે હે બસ. અને આ જોઈ લ્યો મિત્રો, આવી કંઈક લાદી છે બરોબર. નીચે તો તમને દેખાડતા જ ભૂલાઈ ગયું, અવાજ જવાનો હું મિત્રો, ભૂલાઈ બહુ જાય મને. નીચે મિત્રો આવી આવી જ લાદી આપણે જીવેલ સુધી 10 ફૂટ સુધી ચોટાડી દીધી તો તમે જોઈ લીધું કેવો પણ છે જ નહીં. ગરમી ચડી ગઈ હો મિત્રો, બહુ અઘરું છે મિત્રો. જોઈ લ્યો અહીંયા ટીવી નું ખોખું અહીંયા રાખી દીધું છે. હાલી તો દેવો, અહીંયા બીજા ખોખા રહ્યા, અહીંયા ઘડિયાળ બડિયાળ ને અહીંયા શું ઘડિયાળ રાખવાની જરૂર, સમય તો આપણો મિત્રો અમે ખરાબ જ હાલે. તમે સપોર્ટ જ નથી દેતા વિડીયામાં, વ્યૂ નહીં લાવતા, સબસ્ક્રાઇબ નથી કરતા, લાઈક નહીં કરતા, શેર નહીં કરતા, તો શું કરવું અમારે? તો મિત્રો ઉભો જો અહીંયા તો ડોલ બોલ ચોટાડી દીધી, ચોટાડી હું સોરી ભૂલાઈ જાય મિત્રો, મગજ કામ નથી કરતો, રાખી દીધી છે. અને મિત્રો આ તો આપણો હોલ રૂમ તમે જી કયો હોય બરોબર. અને ભવિષ્યમાં પછી આપણે કંઈક કરવું થાય, કંઈ થઈ જાય, અને આપણે ભવિષ્યમાં હમણાં થોડાક ટાઈમમાં આપણે શું કહીએ પીસી બીસી લેવું હોય, કેમ કે એડિટિંગ બેડિટિંગ વિડીયો હાટું છે, બીજું કાંઈ કામ બામ એના હાટું લેવું હોય આપણે, તો સપોર્ટ દેજો એટલે જલ્દીથી આપણે લઈ લઈ બરોબર. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આપણો આ હોમ ટૂર કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને મિત્રો હજી આ વિડીયો પૂરો નથી થયો, હું નીકળી પડ્યા હોતી, હજી તો આપણે ઉપર જવાનું છતમાં, સીડી નથી તો ક્યાંથી જાહી, કાંઈ વાંધો ન, પછી કાંઈ જોઈ લઈ. તો આ વિડીયો આપણે કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આ હોમ ટૂર કેવો હોય વિડીયોમાં સોરી ભૂલાઈ ગયું, આ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આ મિત્રો આ આપણો સપનું ડ્રીમ હોમ હતું, અમે વિચાર્યું નહોતું કે આવું થાય, એ ભગવાનની દયાથી બહુ સારું થઈ ગયું છે. અને આ બધું ભગવાનની દયાથી જ થયું મિત્રો. અગર અમે પેલા પતરાવાળામાં રહેતા, હવે તો એવા છતમાં રહેવા આવી ગયા, બધી ભગવાનની દયા છે. અને કમેન્ટમાં કહી દેજો કેવું આપણું હોય ઘર, હોમ. તમારા માટે મકાન સમાન છે, પણ આપણા માટે તો આને વિલાથી ઊંચું છે. તો કમેન્ટમાં કયો કા કહી દો. અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો નવો હોય તો. અને આપણે મળીએ તમને બીજા વિડીયોમાં. અને બીજો વિડીયો લગભગ આવશે, કાં વ્લોગ આવે, કાંઈ ચેલેન્જ આવે, કાંઈ નક્કી ના કહેવાય. તો બન્યા રહ્યો ચેલેન્જમાં ચેનલમાં. તો ટાટા.